લોકસભાની ચૂંટણીને લઈને દેશભરમાં માહોલ જામ્યો છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈને તમામ પક્ષો દ્વારા ઉમેદવારો જાહેર કરવામાં આવ્યા છે અને આજે ઉમેદવાર ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે ત્યારે તમામ બેઠકો પર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે। ત્યારે નવસારી બેઠક પર ભાજપના સી.આર. પાટીલે આજે ફોર્મ ભર્યું હતું। સી.આર. પાટીલે ગઈકાલે જનમેદની સાથે રોડ શો કર્યા બાદ વિજય મુહૂર્ત ચૂકી ગયા હતા, જેથી એને આજે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું। કલેક્ટર કચેરી ખાતે રીતસરનો રાજકીય માહોલ જોવા મળ્યો હતો। એક બાજુ ભાજપના ઉમેદવાર સી.આર. પાટીલ જીતની શુભકામનાઓ વ્યક્ત કરી હતી। સી.આર. પાટીલે કલેક્ટર સમક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા, ત્યારે કલેક્ટર કચેરી ખાતે ભાજપના સમર્થકો નારા લગાવ્યા હતા। ત્યારે હવે જોવું એ રહ્યું છે કે આ લોકસભાની ચૂંટણીમાં નવસારી બેઠક પર વિજય કોણ થાય છે। નમસ્કાર મિત્રો, આજે 25 નવસારી લોકસભામાં ચોથી વાર ઉમેદવારી પત્રક ભરવા માટે મને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં અને શ્રી અમિતભાઈ શાહ સાહેબના માર્ગદર્શનથી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી. નડ્ડાજી અને પાર્લામેન્ટરી બોર્ડે જે મને ફરીથી ઇલેક્શન લડવા માટેની તક આપી છે, એના માટે હું એ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું। 3 વખત નવસારી સંસદીય મત વિસ્તારના 100 મતદાતા જે રીતે પાર્ટીના માધ્યમથી મને મત આપીને જીતાડ્યો છે, એના માટે હું સૌ મતદાતા ભાઈ બહેનોનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ અને આગેવાનો એમણે પણ જે સખત મહેનત કરીને મતદાતા ભાઈ બહેનો સાથે એમણે સંપર્ક જાળવી રાખ્યો છે, જે ભારતીય જનતા પાર્ટીને નવસારી બેઠક પર જ્વલંત વિજય પ્રાપ્ત થાય છે, એના માટે પણ હાથ જોડીને કાર્યકર્તાઓને આગેવાનોને અને ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાના માધ્યમથી પાર્ટીની વિચારધારા, પાર્ટીના કામો, મોદી સાહેબની ગેરંટીની વાતો, મોદી સાહેબે કરેલા વિકાસના કામોની જે વાતો આપ સૌના માધ્યમથી પહોંચે છે, એના માટે હું પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। આપ સૌનો આ જ પ્રકારનો પ્રેમ અને સાથ મળતો રહેશે એવી અપેક્ષા પણ કરું છું।